તો વરસાદના વિરામ બાદ પણ અમદાવાદનો પોશ વિસ્તાર પાણીમાં છે। 24 કલાકથી બોપલમાં કરોડોના અનેક બંગલા પાણીમાં ગરકાવ છે। પાણીનો નિકાલ ન થતા કરોડોના બંગલાઓમાં જળભરાવ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે વૃદ્ધો અને બાળકો પ્રભાવિત થયા છે। ઘરવકરી તેમજ કિંમતી સામાન પણ પાણીની અંદર પલળી ચૂક્યો છે। અમદાવાદના બોપલ વિસ્તારની આ તસવીરો જોઈ શકાય છે। દ્રશ્યોમાં કેટલું પાણી છે। અમદાવાદમાં વરસાદે વિરામ લીધાને 24 થી 48 કલાકનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ જે સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે। અત્યારે અમે લોકો આવી ગયા છે આ બોપલ વિસ્તારમાં, જે મીરા રાવલનો આ બંગલો છે અને આ આખો જે બંગલો છે તે પાણીમાં ગરકાવ છે। જો કે ત્યાં આગળ રહેતા તમામ લોકો ડરી ગયા હતા જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એ સમયે ઘરની તમામ સામગ્રી છે કે જે વરસાદમાં બગડી ગઈ હતી। આપણી સાથે મીરાબેન છે, તેમની સાથે વાત કરીશું। મીરાબેન, કેટલી મુશ્કેલી પડી હતી જ્યારે વરસાદ વરસ્યો ત્યારે? વરસાદ પડ્યો ત્યારે એટલી મુશ્કેલી પડી હતી કે મારા ઘરમાં કિચનમાં એક ડ્રોવર સુધીનું પાણી આવી ગયું હતું। મારા સોફા છે, મારું ફર્નિચર છે, બધું જ પાણીમાં હતું। અને મારો આ સન છે જે 5th સ્ટાન્ડર્ડમાં છે એપોલોમાં, એને તો એટલી હદ સુધી ડરી ગયો હતો કે એણે એક ચિઠ્ઠી લખી કે જેમાં લખ્યું હતું કે હવે આપણે નહીં બચી શકીએ, બાય બાય ફ્રેન્ડ્સ। એટલી હદ સુધી હતું। અને જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ તો કોઈ રિપ્લાય નથી આવતું, કારણ કે અમારું ઇન્ડિવિજ્યુઅલ બંગલો છે। સોસાયટીમાં રિપ્લાય કરે છે પણ અહીંયા તો રિપ્લાય પણ નથી કરતું। કાલે મેં જસ્ટ ખાલી પાણી કઢાવવાના 10,000 રૂપિયા મેં પ્રાઇવેટવાળાને આપ્યા છે અને એ બી પૂરું પાણી નથી કાઢી છે। એ પાણી કઢાયા પછી પણ આ સ્થિતિ છે, તો વિચાર કરો કે એ વગર કેવી સ્થિતિ હોત તમારી। આજે અમારા મમ્મી છે, સિનિયર સિટીઝન છે, અને અમારો સન છે, 2 દિવસથી અમે લોકોએ ખાધું પણ નથી, કારણ કે અમે રસોઈ કરવા માટે જ નથી, કિચનમાં જ એટલું પાણી છે કે અમે રસોઈ કેવી રીતે કરીએ। એટલી હદ સુધી પરેશાન થઈ રહ્યા છે, પણ કોઈ જ રિપ્લાય નથી આપતું। ના ગવર્મેન્ટ, ના સરકાર, કોઈ જ હાથ નથી મૂકતું। બધા મેયરોને બધા જ આવે છે, જોઈને નિરીક્ષણ કરીને જતા રહે છે, પણ કોઈ એક્શન નથી લેતું। બસ સિનિયર સિટીઝનને તો કેટલી બધી તકલીફ પડતી હશે। તકલીફ પડી છે। મેં આખી રાત પેલી એક ટીપો ઉપર બેસી રહ્યા, મારા હિંચકા ભરેનારી પાણી ક્યાં બેસું, પવન સુસવાટા એટલે ઠંડી લાગે, છોકરો મારો ડરી ગયેલો। કોઈ તંત્ર જોતું જ નથી ને શું પરિસ્થિતિ છે। બસ વોટ લેવા આવું છે, એમને વોટ આપો, બાકી કોઈ જોવાની વાત નથી। કોઈ પોતાની ફરજ નિભાવતું નથી, બસ એમને એમના પૈસાથી જ મતલબ હોય છે। આખી જિંદગી કમાઈને આપણે આપણા ઘર માટે ઘર વખરી કરી હોય તૈયાર, ભેગું કર્યું હોય ત્યાં મારી છોકરી ધોવાઈ ગઈ, મારું ફ્રીજ પાણીમાં, મારું તો વોશિંગ મશીન તો પાણીમાં જ તરે, મારા સોફા આખા પલટી ગયા, મારો બેડ હમણાં જ કરાયો છે, એ બેડ આખો મારો પલટી ગયો છે। ક્યાં બેસું, ક્યાં શું, ક્યાં કશું ખાધાના નથી અમે તો, પછી શું ઝોમેટો સ્વિગી પણ અહીં નથી આવતું। પાણી જેટલું ભરાયેલું હોય કે અમે ફૂડ ઓનલાઈન ઓર્ડર કરીએ તો એ પણ નથી આવી શકતા, કારણ કે એ લોકો ડિલિવર જ કેવી રીતે કરે ને, એ પણ નથી આવી શકતા। એટલે અત્યારે તો એવી હાલત છે કે ના ખાધાના ના પીધાના, બહાર જવા માટે બી તમે જઈ ના શકો। આટલા મોટા બંગલામાં આપણે ઇન્ટિરિયર ડિઝાઇન કરાવી હોય, કેટલા અરમાનોથી આપણે ઘર વખરી વસાઈ હોય, અને અત્યારે પાણીમાં વહી બધું પાણીમાં ગરકાવ છે। ફ્રીજ મારું આખું અડધું ડૂબી ગયું હતું, ઈંટ ઉપર રાખવા છતાં પણ। મારું વોશિંગ મશીન તો પાણીમાં તરતું હતું, અને સોફા પર બી પાણી એટલું હતું। સોફા પાણીમાં તરતા હતા મારા। અને આટલું મહેનતથી કર્યું હોય ને આટલું બધું બરબાદ એક ઝટકે થઈ જાય, માણસ ક્યારે ઊંચો આવે? તંત્રએ જોવું તો જોઈએ ને। જે પાણી હતું ને એ મારા ઢીચણ સુધી આવતું હતું છેક, અને હું એટલો ગભરાઈ ગયો હતો ને ઘરમાં કે હું ખુદ અંદરથી રડવા માંડ્યો હતો। તો જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ જે બંગલોની પરિસ્થિતિ છે તે પણ આપ જોઈ રહ્યા છો। ઘરમાં રહેતા તમામ લોકોમાં એક ડરનો માહોલ છે। સિનિયર સિટીઝન હોય કે પછી નાના બાળકો હોય, હજુ પણ પાણી યથાવત જોવા મળી રહ્યો છે। હજુ પણ ઘર વખરી આ પાણીમાં જ છે, અને પ્રશાસન દ્વારા આ જે બંગલોમાં રહેતા લોકોને કોઈ મદદ નથી મળી રહી। તે લોકો અપીલ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી તેમને મદદ મળે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।